હવે આગળ વાત કરીએ તો આજે ગરમી ઘટશે, ઉકળાટ વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. જ્યારે અમદાવાદમાં 41.7 ડિગ્રી જેટલું તાપમાન ગઈકાલે નોંધાયું હતું, જ્યારે ડીસામાં 39.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી, જ્યારે સુરતમાં 36.4 ડિગ્રી, વડોદરામાં 39.6 ડિગ્રી, કંડલામાં 40.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. અમરેલીમાં 40.9 ડિગ્રી જેટલું નોંધાયું હતું, તો રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઘણા બધા જિલ્લાઓમાં 40 ડિગ્રીથી પાર તાપમાન નોંધાયું છે. આજે ગરમીમાંથી આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે, પરંતુ ઉકળાટ તો ચોક્કસથી અનુભવાશે. 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થાય એવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.